બાકી છે. ઉમંગ, દિવસ દરમિયાન ખેડામાં કેવો રહ્યો માહોલ? ચોક્કસથી સંધ્યા વાત કરીએ તો વહેલી સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળતો હતો. ક્યાંક સાધુ સંતોએ ઢોલ નગારા સાથે તો ક્યાંક કેટલાક લોકોએ ભજન મંડળી સાથે પણ મતદાન કરતા આવા નજરે પડ્યા હતા. વાત કરવામાં આવે તો ખેડા લોકસભામાં ગત વર્ષ કરતા 2 થી 3% મતદાન ઓછું રહ્યું છે. 5 વાગ્યા સુધીના જે આંકડા સામે આવે છે તે 53% જેટલું મતદાન નોંધ્યું છે, જેમાં સૌથી વધુ માત્ર વિધાનસભાની અંદર મતદાન જોવા મળ્યું છે. દર વખતે માત્ર વિધાનસભાનું મતદાન ઓછું જોવા મળતું હતું, પરંતુ આ વખતે માત્ર વિધાનસભાનું મતદાન 56% જેટલું જોવા મળ્યું છે. દસકોઈનું પણ મતદાન સારું એવું જોવા મળ્યું છે, 54% જેટલું. સૌથી ઓછું મતદાન નડિયાદ શહેરનું જોવા મળ્યું છે. આ સૌથી મોટો મુદ્દો છે, કારણ કે ખેડા લોકસભામાં નડિયાદ શહેર આવે છે, નડિયાદ નગરપાલિકા છે, ત્યાં આગળ માત્ર 51% જેટલું મતદાન જોવા મળ્યું છે. હજુ 6 વાગ્યા સુધીના જે તમામ આંકડા આવ્યા નથી, પરંતુ ગત વર્ષની સરખામણીએ આ વખતે મતદાન ઓછું જોવા મળ્યું છે. ક્યાંક ક્યાંક આ ગરમીનું પણ કારણ હશે, કાં તો અન્ય કારણ છે, તે પણ હજુ કંઈક બહાર આવ્યું નથી. અત્યારે જે તમામ ઈવીએમ છે તે અત્યારે સીલ થવાની પ્રક્રિયા ચાલી રહી છે. કેટલાક બૂથો પર ઈવીએમ સીલ થઈ ગયા છે. આ તમામ ઈવીએમને અત્યારે ડિસ્પેચ કરી જે તે ડિસ્પેચ કેન્દ્ર ત્યાં આગળ પહોંચાડવામાં આવશે, સીલ કરી, અને ત્યારબાદ જે વસો પલાણા ખાતે જે આ સ્ટ્રોંગ રૂમ તૈયાર કર્યો છે ત્યાં તમામ ઈવીએમ રાખવામાં આવશે. અને 4 જૂનના દિવસે આ જે મતદારોનું જે ભાવિ ઈવીએમમાં જે સીલ થયું છે તે સમગ્ર હકીકત બહાર આવશે. પરંતુ આ વખતે જે મતદાન ઓછું થયું છે તે ક્યાંક ને ક્યાંક એક વિચારવા જેવો સવાલ ખેડામાં કહી શકાય.